ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ પહેલી વખત ભાદરવી પૂનમના મેળામાં મા અંબેના દર્શન કરવા નીકળ્યા ત્યારે ગેનીબેને કહ્યું કે મા જગદંબાને પ્રાર્થના કરીશ કે બનાસકાંઠા જિલ્લામાં ભાઈચારો રહે, તમામ સમાજ ભેગા મળીને હળીમળીને રહે। મા જગદંબાને પ્રાર્થના કરશું કે બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના રહે, તમામ સમાજના લોકો હળીમળીને રહે અને જે લોકો જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે। જે ટ્રસ્ટમાં લાખો કરોડોની આવક આવે છે એ જનહિતમાં વાપરે એવી એમને મા જગદંબા અંબાજી શક્તિને સદબુદ્ધિ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું। મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ, ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ। ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો। બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે। હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે પગપાળા યાત્રિકો હોય છે તે અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં જે ખેરાલુથી સતલાસણા વચ્ચે જે કેમ્પો કરવામાં આવ્યા છે, દાતા અંબાજી સુધી જે કેમ્પો કરવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે કે ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યા છે કે બપોરે જ્યારે ગરમી પડી રહ્યો છે, અસહ્ય જે ગરમી પડી રહી છે ત્યારે કઈ રીતે યાત્રિકો પોતાનો જે સમય હોય છે તે કાઢતા હોય છે। ત્યારે આપણે કેમ્પ પહોંચ્યા પછી ત્યાં તમે જોઈ શકો છો બપોરનો આ સમય છે ત્યારે બહાર ખૂબ જ ગરમી હોવાથી જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, જે દૂર દૂરથી આવતા હોય છે, તમે જોઈ શકો છો જે આરામ ફરમાઈ રહ્યા હોય છે। તો બીજી બાજુ તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મોબાઈલ અત્યારે ખૂબ જ જરૂરી બન્યો છે કેમ કે અહીંયાથી પસાર થતાં તેમને દિવસો લાગતા હોય છે ત્યારે ખાસ કરી અહીંયા જે મોબાઈલ ચાર્જિંગની પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે એટલે કે જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, દૂર દૂરથી આવતા હોય છે તેમને કોઈ પણ અસુવિધા ના થાય તેના માટે જે સેવા કેમ્પો કરવામાં આવ્યા છે, તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સામાજિક લોકો હોય છે તેમના દ્વારા પણ તમામ જે વ્યવસ્થા હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવાયેલ બંદોબસ્તની સમીક્ષા કરી। તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે। ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે। પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં, બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે। ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂરો થાય માં અંબાને પ્રાર્થના છે। તો કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની મા ઉમિયાધામ મુંજા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે ત્યારે સવારથી જ મા ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો હાલ પહોંચ્યા હતા। અત્યાર સુધી 6000 કરતાં વધુ ધજાઓ મા ઉમિયાના શિખરે મા ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી। અત્યાર સુધી અંદાજિત 4.5 લાખ કરતાં વધુ મા ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા 10 લાખ છે અને ગુજરાતમાં આશરે આ બાળકોની સંખ્યા 20,000 છે। આ બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે એ લોકો જીવે ત્યાં સુધી। ઇન્સ્યુલિન એમના માટે જીવન સંજીવની છે। મા ઉમિયા જે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વહાલા છે તો આ બાળકોના લાભ માટે કે જે ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય 24 વર્ષથી ઓછું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 70 થી 80 વર્ષ છે, તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે 2018થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે। એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે। અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે। પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયું દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે।
ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો ચોથો દિવસ છે ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો 4 લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે ભક્તો દ્વારા માં ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે તેમજ 6000 જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે। વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન 12000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડાવવામાં આવશે। ત્યારે આજે ચોથો દિવસ છે ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે માં ઉમિયા ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને અતૂટ શ્રદ્ધા સાથે જે ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર। કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં વરસાદ વરસી રહ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। मतलब टाइम नहीं है। यदि આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ। ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ, પનાર નદી એકાએક રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વિડીયો વાયરલ। ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો। મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન। ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ। સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ। ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર। અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો। સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ। ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન। અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની। ચારધામ યાત્રા ફરી રોકાઈ। ઋષિકેશમાં મેઘો મુશળધાર। પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો। ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર। ઉત્તરાખંડમાં આકાશી આફત, અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો। નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું। રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું। મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર। ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની। નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા। પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા। અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ। શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતમાં મેઘરાજા થયા મહેરબાન। અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। ઉધના, નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી। જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો।